હેલો પિંડારા. દ્વારકાથી આપણે પિંડારા જવા રવાના થઈ ગયા ને આ છે પિંડારા જવાનો રસ્તો. મસ્તનું વાતાવરણ છે, વાદળા ફૂલ થઈ ગયા ને ફરતો દરિયો છે જી સામે દેખાય નહીં નીકળ્યો દરિયો જ છે. અહીં તો નીકળ્યું પાણી અને એકદમ ફૂલ ઠંડી હવા આવે અને જવાની એવી મોજ આવે ને અમે પણ 2 વ્હીલ લઈને જ જઈએ. દ્વારકાથી આપણે આવ્યા સીધા પિંડારે. તો અહીં તો નીકળ્યું ગાડીઓના થપ્પા લાગી ગયા ને માણસની તો કોઈ તાણ નથી. એટલું માણસ અહીંયા ભેગું થયું ને અહીંયા ખોવાઈ જાય ને તો અહીં જડીએ નહીં. અહીંયા પાછું કવરેજ આવે નહીં તો ફોન બંધ કોક કરીને ગોતીએ. અહીંયા હે ને ફોન લાગતા જ નથી. અહીં તો હજી ગાડી જ પડ્યું છે. આમ આખે માણસ બહુ પલે ઉપર બહુ માણસ દેખાય. ત્યાં હવે આપણે જાહું. હજી આપણે હાયલા જઈએ સહી, હજી આપણે પૂગ્યા નથી. જોકે અહીંયા હવન કુંડ છે. મસ્તનું વાતાવરણ છે અને ટ્રાફિક ગીરદી એટલી છે. ડૂમ તો જો જ ભાઈઓના બહેનોના અલગ અલગ ડૂમ ગોઠવા છે. સગવડમાં કંઈ ન ખોટે. અરે હાવ મોજ આવે. માણસ ના એ થપ્પા લાગી ગયા. દરિયો હાવ ઘૂઘવાટા કરે. તડકાનો ક્યાંય નામ નથી. દરિયો નજીક છે, ઠંડી એવી હવા આવે ને મસ્ત એવું વાતાવરણ છે. અરે જોરદાર મજા આવે. ઓહો, માણસ તો જો હાવ દુનિયાનું માણસ અહીંયા જ ભેગું થયું કે હું અહીંયા ફોન કરવો હોય તો હું કરું. અહીં કવરેજ કંઈ આવે નહીં. અહીં કવરેજ ન આવે પણ એક છે ને આપણા બધા માણસનો આઈડિયો હોય જ. કવરેજ જ્યાં ના આવતું હોય ને ત્યાં ટાઈમ દીધેલો જ હોય કે આ ટાઈમે અહીંયા આવી જવાનો એટલે આવી જાય. પહેલાંના સમયની અંદર શું હતું કે ટાઈમ દઈ દેતા કે આ ટાઈમે આ જગ્યા ઉપર આવી જવાનું એટલે આવી જતા. અને આજે અહીંયા બધાય છે ને એવી જ ગોઠવણી કરી. મેં તો ઘણાય હું તો જોતી જ આવું છું. બધા એમ કહેતા જ હોય કે ઓહો એટલી પબ્લિકમાં શું કર્યું તો કે આ ટાઈમ દઈ દેવાનો કે આ ટાઈમ ઉપર આ જગ્યા ઉપર આવી જવાનું એટલે ભેગા થઈ જાય બધા. નકર અહીં ગોતવા કઈ રીતે ને અહીં પવન બહુ લાગે બાપા દુનિયાનો. અહીંયા શિવ કથા જો મસ્ત મજા. હા પણ અટાણે થોડીક વાર સાંભળી અને પછી જાહું. પછી આપણે દરિયાકાંઠે જાહું શિવ કથા. વિષ્ણુ ભગવાને કરી છે અને મહાદેવજી વિષ્ણુની ભક્તિની પરીક્ષા કરવા માટે 1000 કમળમાંથી. તેથી ક્યારેક અવસર મળે તો મહાદેવના ભક્તોએ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામનો પાઠ કરવો. વિષ્ણુ ભક્તોએ મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના નામનો પાઠ કરવો અને મહાદેવના ભક્તોએ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના નામનો પાઠ કરવો. એવા અનેક મહાદેવના ભક્તો મેં જોયા છે કે રોજ મહાદેવના 1000 નામનું પારણ કરે છે. રોજ કરે. શિવજીના સન્મુખ બેસીને ભગવાન શિવજીના 1000 નામો બોલે છે. રોજ બોલે છે. આપણે રોજ તો ન બોલી શકીએ પણ સોમવાર ભૂલવો નહીં. શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંતતિ આપનારો, સંપત્તિ આપનારો આ સોમવાર છે. સોમવારે ભગવાન મહાદેવના 1000 નામનું પારણ કરો. કાંઈક કરીએ આપણે. અને સોમવારે ન થઈ શકે તો મહિનામાં એક વાર ક્યારે ત્રયોદશી વ્રત કરે હંમેશા તાકે તનની રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે શંકર સન્મુખ પાઠ સુનાવે તો જન્મ જન્મ કે પાપ ન ચાલે. મહિને એક વાર ત્રયોદશી, કૃષ્ણ પક્ષની ત્રયોદશી, મહાદેવના 1000 નામનો પાઠ કરીએ. પ્રદોષ વ્રત કરીએ. પ્રદોષ માટે ઘણા લોકોને અસમંજસ છે. પ્રદોષ એટલે શું? અલગ અલગ મહાપુરુષોના નિયમો વિધાનો છે. એક તો પ્રદોષનો સમય પંચાંગમાં લખેલો હોય. કૃષ્ણ પક્ષની ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિનું મિલન તેને પ્રદોષ કહેવાય. એ ન સમજાય તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સંધ્યા સમયે કરેલું શિવનું પૂજન દર્શન એ પણ પ્રદોષ કહેવાય. એ ન સમજાય તો કૃષ્ણ પક્ષની ત્રયોદશી સવારમાં દ્વિજચંદ્રની ઉપસ્થિતિમાં
શુક્લ પક્ષની બીજ 5:30 6 વાગે 6:30 7 વાગે દેખાય, અને કૃષ્ણ પક્ષની જે બીજ છે એ સવારમાં દેખાય. 4:30 5 5:30 એ સમય બીજ સવારમાં હોય. શંકર ભગવાનના ભાગમાં જે બીજ છે એ સવારમાં હોય, કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે. એ બીજની ઉપસ્થિતિમાં ભગવાન શિવનું પૂજન એ પણ પ્રદોષ પૂજન છે. અને યાદ રાખજો, મહાશિવરાત્રિના દિવસે જો ચંદ્રનું દર્શન થઈ જાય, મહાશિવરાત્રિના દિવસે જો આકાશમાં ચંદ્રનું દર્શન થાય, તો ચંદ્રનું દર્શન નથી, ચંદ્રેશ્વર મહાદેવનું સ્વયંનું દર્શન છે. ભાગ્ય જ દેખાય, ભાગ્ય જ દેખાય. અત્યારે જે તમે જોવો છો ટેલિવિઝનમાં, એ આ વર્ષની મહાશિવરાત્રિની દ્વિજ છે. મહાશિવરાત્રિના ચંદ્રની ઉપસ્થિતિ અત્યારે જે તમે ટેલિવિઝનમાં જોઈ રહ્યા છો તેને પણ પ્રદોષ પૂજા કહેવાય. અલગ અલગ તેના નિયમો, અલગ અલગ વિધાનો છે. પણ મોટામાં મોટી પ્રદોષ પૂજા કઈ? શિવજીની પ્રદોષ પૂજા કરવાથી માણસ પોતાના જીવનના દરેક દોષોમાંથી મુક્ત થાય, એ સત્યમ સત્યમ ન સંશય. પણ મોટામાં મોટી કોઈ શિવજીની પ્રદોષ પૂજા હોય તો આજથી આપણે સવે નિયમ લેવાનો કે કોઈના દોષ નહીં જોવાના, પર દોષ ન જોવો. એ મહાદેવની મોટામાં મોટી પ્રદોષ પૂજા, એનાથી કોઈ મોટી પ્રદોષ પૂજા નથી. આપણે દર મહિનાની પ્રદોષ પૂજા કરતા રહી, દર મહિને પ્રદોષ પૂજા કરતા રહી, પણ દુનિયાના દોષ જોતા રહી, તો આપણા પ્રદોષ પૂજાનો અર્થ કયો? સુધી પાર એટલે બીજા પર દોષ ન જોવા. એ મોટામાં મોટી શિવજીની પ્રદોષ પૂજા છે. તો ક્યારેક અવસર મળે તો મહાદેવના 1000 નામનું પારણ કરવું. રોજ ન થઈ શકે, મહિને એક વાર ન થઈ શકે, પણ 12 મહિને એક વાર તો કરી શકીએ ને. રાજરાજતે મહારાજતે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિના દિવસે જે મનુષ્ય કરે છે, આખું વર્ષ તેને પાઠ પૂજન દર્શનનું ફળ મળે. તેથી મહાશિવરાત્રિ તો જવા જ નહીં દેવાની. અને બીજું, એક આદ્ર નક્ષત્ર માક્ષર માસ છે. 100 મહાશિવરાત્રિ જેટલું પુણ્ય આપનારું એ પર્વ છે આદ્ર નક્ષત્ર માક્ષર માસ. તે દિવસે ભગવાન શિવજી અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા હતા. દીપનો મહિમા છે, દીપ પ્રજ્વલિત કરવાનો મહિમા છે, દીપમાલા પ્રજ્વલિત કરવાનો મહિમા છે. માક્ષર માસ આદ્ર નક્ષત્ર ભગવાન જ્યોતિ રૂપે પ્રગટ થયા. તે દિવસે લિંગ સ્વરૂપે ભગવાન મહાશિવરાત્રિ દિવસે પ્રગટ થયા છે. તો મહાશિવરાત્રિ દિવસે કરેલા ભગવાન મહાદેવના 1000 નામોનું પારાયણ, આખું વર્ષ ભગવાન શિવજીનું પારણ કરવાનું ફળ મળે છે. તેથી શિવ મહાપણા ગ્રંથમાં વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામ છે. આપણે 1000 નામ તો કથામાં ન બોલી શકીએ, કારણ કે એના માટે ઘણો બધો આપણને સમય છે. પણ થોડા નામો ભગવાન મહાદેવના આપણે સૌ બોલીએ, જે શિવજીના નામ છે, જે વિષ્ણુ ભગવાનનો પ્રસાદ છે. સ્વયં વિષ્ણુજી બોલ્યા છે આ નામ, અને પહેલું નામ વિષ્ણુ ભગવાનના મુખમાંથી મહાદેવનું નામ છે. મહાદેવના ભક્તો માટે છે આ, અને વિષ્ણુ ભગવાનનો પ્રસાદ છે. સ્વયં શ્રી હરિ બોલે છે, મહાદેવ ઓમ શિવાય નમઃ. બોલીએ ઓમ ચંદ્રાય નમઃ. સાથે બોલવાનો પ્રયાસ કરીએ. એક વાર બોલીએ તો 1,00,000 વાર એક સાથે બોલાય. આપણે આજે યદુવંશો ભાઈઓ બહેનો આ પિંડની અંદર 1,00,000 ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ છે. મને તો કાલે કહ્યું 1,10,000 1,20,000 આસપાસ પહોંચી જશે, પણ લાખ તો અનુમાન પાકું જ આપણું. અને જેટલા આપણે મંડપમાં બેઠા ને એટલા પાછા બહાર છે. એ તો એમની કૃપા છે કે મંડપમાં બેસવા નથી આવતા, એ ભગવાનની કૃપા સમજો. બાકી એ બધા આવે તો આપણે અહીંયા જગ્યા ન રહે. બહાર જેટલા છે એટલા બધા અંદર આવી જાય, નાટ્ય જ બધું આપણું ભરાય છે. તેથી આપણે સૌએ ભગવાનનું નામ લેવાનું છે. અને વિષ્ણુનો પ્રસાદ, પહેલું નામ મહાદેવનું. ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ
बोलिए साथ में। આવી રીતે ક્રમશઃ ભગવાનના એક હજાર નામો છે. તો ક્યારેક અવસર મળે તો ભગવાનના નામનું પારણ કરવું, દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ થશે. અંતે તો ભગવાનનું નામ લેતા, કથા સાંભળતા, તનમે મનમે બસ શિવરાય. આ કથા સાંભળવાનો અર્થ તો એક છે ને. દાદા को याद करें